વર્કશોપમાં ક્યારેય બધી ફાઇલ્સ જોઈને એવું લાગ્યું છે કે અરે આ બધી તો દેખાવામાં સરખી જ છે, પણ સાચું કહું તો એવું બિલકુલ નથી. દરેક ફાઇલનું કામ અલગ હોય છે અને એની આખી કરામત છે ને એના કટમાં છુપાયેલી છે. આજે આપણે બસ એ જ કટનું રહસ્ય સમજવાના છીએ, કારણ કે સાચી ફાઇલ પસંદ કરવી ને એનો મતલબ છે કે અડધું કામ તો ત્યાં જ પતી ગયું. તો ચાલો આખી વાતને બરાબર સમજીએ. આ સવાલ મગજમાં આવે જ નહીં કે ભાઈ કામ તો ઘસવાનું જ છે, તો પછી આટલી બધી જાતજાતની ફાઇલ્સ શું કામ? એક જ ફાઇલથી કામ ના ચાલે? પણ ના, એવું નથી. વાત એવી છે કે જેમ દરેક તાળાની ચાવી અલગ હોય, બસ એ જ રીતે દરેક મટીરીયલ અને દરેક ફિનિશિંગ માટે એક ખાસ કટવાળી ફાઇલ બનેલી છે. એક કુશળ કારીગરની આ જ તો ઓળખ છે કે એ સાચા કામ માટે સાચું ઓજાર વાપરે. તો પછી આ કટ છે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ તો ફાઇલનો કટ એટલે એના પર બનેલા દાંતાની ડિઝાઇન, બીજું કંઈ નહીં. આપણે વાળ ઓળવા માટે કાંસકો વાપરીએ ખરું ને? જાડા દાંતાવાળો કાંસકો અલગ કામ કરે અને ઝીણા દાંતાવાળો અલગ. બસ ફાઇલમાં પણ એવું જ છે. એના દાંતાની પેટર્ન જ નક્કી કરે છે કે મટીરીયલ ફટાફટ નીકળશે કે પછી એકદમ લીસું એટલે કે સ્મૂધ ફિનિશિંગ મળશે. ચાલો ત્યારે હવે સીધા મુખ્ય મુદ્દા પર આવીએ. ફાઇલ્સની દુનિયાના બે સૌથી મોટા અને સૌથી સામાન્ય ખેલાડીઓ છે સિંગલ કટ અને ડબલ કટ. સાચું કહું તો આ બંને વર્કશોપના રાજા છે. આમને બરાબર સમજી લીધા ને તો મોટાભાગનું કામ આસાન થઈ જશે. સૌથી પહેલાં વાત કરીએ સિંગલ કટની. આ ફાઇલ ક્યારે વાપરવાની? જ્યારે કામ લગભગ પતી ગયું હોય અને છેલ્લું એકદમ પરફેક્ટ ફિનિશિંગ આપવાનું હોય. સમજી લો કે આ ફાઇલ ઉતાવળનું કામ નથી કરતી, પણ એવું પરિણામ આપે છે કે સપાટી એકદમ લીસી એટલે કે સ્મૂથ થઈ જાય. આની ડિઝાઇન જુઓ કેવી હોય છે. એના દાંતા છે ને બધા એક જ દિશામાં હોય છે, જાણે શિસ્તમાં ઊભેલા સૈનિકો, અને એ પણ સેન્ટર લાઇનથી બરાબર 60 ડિગ્રીના ખૂણા પર કાપેલા હોય છે. બસ આ જ ડિઝાઇનને કારણે એ બહુ ઓછું મટીરીયલ કાઢે છે અને આપણને એકદમ ચોક્કસ અને સ્મૂધ ફિનિશ મળે છે. તો આનો જાદુ ક્યાં ચાલે? ખાસ કરીને નરમ ધાતુઓ પર, જેમ કે એલ્યુમિનિયમ, પિત્તળ એટલે કે બ્રાસ અને તાંબુ. આવી સોફ્ટ ધાતુઓ પર જ્યારે ફાઇનલ ટચ આપવાનો હોય ત્યારે સિંગલ કટ ફાઇલ જ સૌથી બેસ્ટ પસંદગી છે. હવે વારો છે ડબલ કટ ફાઇલનો. આને તમે સિંગલ કટનો મોટો, તાકાતવર ભાઈ સમજી શકો છો. આનું ફોકસ સુંદરતા પર નથી, પણ તાકાત પર છે. જ્યારે બહુ બધું મટીરીયલ ફટાફટ કાઢી નાખવું હોય ને ત્યારે આ જ ફાઇલ કામમાં આવે છે. આની તાકાતનું રહસ્ય શું છે? એના દાંતાની ડબલ ડિઝાઇન. અહીં દાંતાની બે લાઇનો એકબીજાને ક્રોસ કરે છે. એક લાઇન જેને ઓવરકટ કહેવાય એ લગભગ 50થી 60 ડિગ્રી પર હોય છે, અને એની ઉપર બીજી લાઇન જેને અપકટ કહેવાય એ 70થી 80 ડિગ્રી પર હોય છે. આ ડાયમંડ જેવી પેટર્નને લીધે એ મટીરીયલને બહુ ઝડપથી કાપે છે. તો એક વાત બરાબર યાદ રાખવાની, જ્યારે કામ ઝડપથી પતાવવું હોય, કોઈ જોબને રફ આકાર આપવો હોય અને ફિનિશિંગની બહુ ચિંતા ન હોય ત્યારે ડબલ કટ વાપરવાની. પણ હા, એક વાત પાક્કી છે કે આનાથી સપાટી રફ જ રહેશે. સ્મૂથ ફિનિશિંગ માટે તો આના પછી સિંગલ કટ વાપરવી જ પડશે. તો ચાલો બંનેને બાજુ-બાજુમાં મૂકીને ફરીથી સમજી લઈએ. સિંગલ કટ એટલે ધીમું કટિંગ પણ એકદમ સ્મૂધ ફિનિશ, અને ડબલ કટ એટલે ફાસ્ટ કટિંગ પણ રફ ફિનિશ. નરમ ધાતુ માટે સિંગલ કટ અને સામાન્ય કામ માટે ડબલ કટ. બસ આટલું યાદ રહે એટલે ઘણું. સારું, અત્યાર સુધી આપણી ધાતુની વાત કરીએ, પણ હવે એક એવી ફાઇલની વાત કરીએ જેનો ઉપયોગ ધાતુ પર બહુ ઓછો થાય છે. આ છે રાસ્પ કટ ફાઇલ, અને આ ખાસ કરીને નરમ બિનધાતુ મટીરીયલ્સ માટે બનેલી છે. આ ફાઇલનું કામ શું છે? જ્યારે લાકડું, પ્લાસ્ટિક કે પછી સખત રબરમાંથી બહુ બધું મટીરીયલ એકસાથે કાઢવાનું હોય ને ત્યારે આ રાસ્પ કટ કામમાં આવે છે. આની કટિંગ કરવાની રીત ખૂબ જ આક્રમક એટલે કે એગ્રેસિવ હોય છે. આની બનાવટ પણ સાવ અલગ છે. આમાં સિંગલ કે ડબલ કટ જેવી લાઈનો નથી હોતી. એના બદલે એની સપાટી પર અલગ અલગ ઉપસેલા દાંતા હોય છે, જાણે કોઈએ ત્રિકોણાકાર પંચ મારીને દાંતા બહાર કાઢ્યા હોય. એટલે જ આ ફાઇલ મટીરીયલને કાપતી નથી, પણ એને છોલી નાખે છે. તો કયા મટીરીયલ્સ માટે આ બેસ્ટ છે? લાકડું, પ્લાસ્ટિક, ફાઇબર, સખત રબર, આ બધા માટે. અને હા, એક ખાસ વાત, સીસુ એટલે કે લેડ જેવી એકદમ નરમ ધાતુ પર પણ આ ફાઇલ બહુ સરસ કામ કરે છે. ઓકે, તો આપણે સામાન્ય ફાઇલ્સ તો જોઈ લીધી. હવે એવી બે ફાઇલ્સની વાત કરીએ જે સ્પેશિયલ કામ માટે જ બનેલી છે. આ છે કર્વ્ડ કટ અને સ્પાઇરલ કટ. પહેલાં જોઈએ કર્વ્ડ કટ ફાઇલ.
આનું બીજું એક બહુ જાણીતું નામ છે વિક્સન ફાઇલ. આનું કામ પણ સિંગલ કટ જેવું જ છે, નરમ ધાતુઓ પર સ્મૂથ ફિનિશિંગ આપવાનું. પણ એની ડિઝાઇન સાવ અલગ છે. આમાં દાંતા સીધી લાઇનમાં નહીં પણ વળાંકમાં એટલે કે કર્વ શેપમાં હોય છે. આ ડિઝાઇનનો ફાયદો એ છે કે તે એલ્યુમિનિયમ કે તાંબા જેવી ધાતુ પર બહુ ઝડપથી સ્મૂથ સપાટી બનાવે છે. અને સૌથી મોટો ફાયદો એ છે કે મટીરિયલના કણ દાંતામાં ફસાતા નથી, એટલે કે ફાઇલ જામ નથી થતી. અને હવે છેલ્લી સ્પેશિયલ ફાઇલ છે સ્પાઇરલ કટ. આના નામ પરથી જ થોડો અંદાજો આવી જાય છે કે આનું કામ કોઈ ગોળાકાર વસ્તુ સાથે જોડાયેલું હશે. આ ફાઇલમાં દાંતા જાણે કોઈ સ્પ્રિંગની જેમ આખી ફાઇલ પર વીંટળાયેલા હોય છે. આ કટ તમને મોટે ભાગે ગોળ ફાઇલ્સ પર જ જોવા મળશે. આનો ઉપયોગ ક્યાં થાય? કોઈ કાણું એટલે કે હોલને મોટું કરવા માટે અથવા એને અંદરથી ફિનિશિંગ આપવા માટે. ઓકે, તો આપણે 5 અલગ અલગ પ્રકારના કટ વિશે સમજ્યા. હવે ચાલો આ બધી માહિતીને એકદમ ટૂંકમાં ફરીથી જોઈ લઈએ, જેથી જ્યારે પણ ફાઇલ પસંદ કરવાની હોય ત્યારે કોઈ કન્ફ્યુઝન ન રહે. આ ચાર્ટને બરાબર મગજમાં બેસાડી દો. જુઓ, સ્મૂથ ફિનિશિંગ માટે સિંગલ કટ, ઝડપથી મટીરિયલ કાઢવા માટે ડબલ કટ, લાકડા કે પ્લાસ્ટિક માટે રેસ્પ કટ, અને સ્પેશિયલ કામ જેમ કે નરમ ધાતુ પર ફિનિશિંગ માટે કર્વ્ડ કટ અને હોલ માટે સ્પાઇરલ કટ. બસ આટલું યાદ રાખશો ને તો ક્યારેય ખોટી ફાઇલ હાથમાં નહીં આવે. તો હવે જ્યારે ફાઇલના કટ વિશે આટલું બધું જાણી લીધું છે, ત્યારે હવે પછી જ્યારે પણ કોઈ જોબ હાથમાં આવશે ત્યારે પહેલી પસંદગી કઈ ફાઇલની હશે? હવેથી ફાઇલ ઉપાડતા પહેલાં 1 સેકન્ડ માટે વિચારજો. કયું મટીરિયલ છે, કેવું ફિનિશિંગ જોઈએ છે, અને પછી સાચી ફાઇલ પસંદ કરજો. કારણ કે યાદ રાખજો, એક સારો કારીગર એ જ છે જે પોતાના દરેક ઓજારને બરાબર ઓળખતો હોય.